ગુડ આફ્ટરનૂન. આપણે છેલ્લે કયો ટોપિક કમ્પ્લીટ કર્યો તો ભાઈ? જરા મને કહેશો? હેલાઇડ સંયોજનો પૂરા કર્યા હતા. ઓક્સો એસિડના ક્ષાર જરા અહીંયા ધ્યાન આપજો. ઓક્સો એસિડ એવા સંયોજનો છે જેમાં જે પરમાણુ પર એસિડિક પ્રોટોન વાળો હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય. એસિડિક પ્રોટોન વાળો હાઇડ્રોક્સિલ સમૂહ. તમને એક સિમ્પલ ફોર્મ્યુલા બતાવું કે સલ્ફર હોય તો એની હારે ડબલ બોન્ડ ઓક્સિજન પ્લસ આ ઓક્સિજનની સાથે એચ, આ ઓક્સિજનની સાથે એચ. તો આ જે હાઇડ્રોક્સિલ સમૂહ છે, OH સમૂહ, એનો આ એચ છે એ કેવો એસિડ છે? એસિડિક પ્રોટોન વાળો હાઇડ્રોક્સિલ. એટલે આ જે H પ્લસ છે એને પ્રોટોન કહેવાય. અને એક શું તો કે એસિડ માટે જવાબદાર છે. અને આ હાઇડ્રોક્સિલ ગ્રુપ કહેવાય OH ગ્રુપ. જેમાં રહેલો H છે એ કેવો છે? એસિડિક પ્રોટોન વાળો હાઇડ્રોક્સિલ સમૂહ છે. અને તે જ પરમાણુ સાથે ઓક્સો સમૂહ એટલે આ ઓક્સિજન સમૂહ જોડાયેલા હોય છે, એને કહેવાય ઓક્સો એસિડ. પેલા ઓક્સો એસિડ ની ડેફિનેશન કેટલાને ક્લિયર થઈ ભાઈ? થોડી કેમેરાની લાઇટ મેં ઓછી કરી જેથી કરીને તમને ટેક્સ્ટ બુકની લાઇન્સ બધી ક્લિયર થાય. ઓકે. ઓક્સો એસિડ નો મતલબ એવો થાય, ઉદાહરણ તરીકે આપણે લઈએ H2CO3, તો આ કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે, એની સાથે બીજા બે OH સમૂહ જોડાયેલા છે. જુઓ, આ OH સમૂહ છે એમાં જે હાઇડ્રોજન છે એને કહેવાય એસિડિક અને આખાને કહેવાય હાઇડ્રોક્સિલ સમૂહ. આને કહેવાય ઓક્સો સમૂહ. તો આ H2CO3 નું સ્ટ્રક્ચર થયું COOH ટ્વાઇસ. સલ્ફ્યુરિક એસિડ જેને આપણે H2SO4 કહીએ, આ O2 એટલે આ 1 અને આ 2 અને OH ટ્વાઇસ, બે બાજુ OH. આલ્કલી ધાતુ બધા ઓક્સો એસિડ સાથે ક્ષાર બનાવે. જો અહીંયા ધ્યાન આપજો. સલ્ફર લખીએ તો આપણે S ડબલ બોન્ડ O OH. કાર્બન ડબલ બોન્ડ OH. સલ્ફ્યુરિક એસિડ આ બંને ઓક્સો એસિડ છે. આલ્કલી ધાતુઓ બધા ઓક્સો એસિડ સાથે ક્ષાર બનાવે. મતલબ આલ્કલી ધાતુ છે એ H2SO4 હારે પણ પ્રક્રિયા કરે, H2CO3 સાથે પણ પ્રક્રિયા કરે અને આપણને ક્ષાર આપે. તેઓ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય અને ઉષ્મીય રીતે સ્થાયી. પાણીમાં એને ઓગાળશો તો એ દ્રાવ્ય થશે અને ઉષ્મીય રીતે એ સ્થાયી. એનો મતલબ એને ગરમ કરીએ તો એ સ્થાયી રહેશે. તેઓના કાર્બોનેટ M2CO3 અને મોટા ભાગના કિસ્સામાં હાઇડ્રોજન કાર્બોનેટ MHCO3 પણ
ઉષ્મીય રીતે કેવા હોય, વધુ સ્થાયી હોય છે. જેમ કે Na2CO3, NaHCO3 એ ઉષ્મીય રીતે સ્થાયી છે અને ગરમ કરતા એમનું વિભાજન થતું નથી. જેમ વિદ્યુત ધન લાક્ષણિકતા સમૂહમાં નીચે તરફ જતા વધે છે તેમ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની સ્થાયીતા પણ વધે છે. ખાસ આ ટ્રેન્ડ યાદ રાખજો. વિદ્યુત ધન લાક્ષણિકતા સમૂહમાં નીચે તરફ જતા વધે એટલે કે લિથિયમ થી સોડિયમ, સોડિયમ થી પોટેશિયમ, પોટેશિયમ થી રૂબિડિયમ, રૂબિડિયમ થી સીઝિયમ, સીઝિયમ થી ફ્રાન્સિયમ. નીચે જઈએ જેમ વિદ્યુત ધન લાક્ષણિકતા સમૂહમાં નીચે તરફ જતા વધે છે તેમ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની સ્થાયિત્વ પણ વધે છે. Na2CO3 આપણે લખીએ એના કરતા K2CO3 વધારે સ્થાયી થશે. લિથિયમ કાર્બોનેટ ઉષ્માની હાજરીમાં વધુ સ્થાયી નથી હોતો. અપવાદ. લિથિયમ કાર્બોનેટ અપવાદ આવ્યો, ધ્યાન રાખજો. લિથિયમ કાર્બોનેટ લિથિયમ કાર્બોનેટ ઉષ્માની હાજરીમાં વધુ સ્થાયી નથી હોતો. લિથિયમ કાર્બોનેટ છે એ ઉષ્માની હાજરીમાં વધુ સ્થાયી નથી હોતો. મતલબ એને ગરમ કરવામાં આવે Li2CO3 એને તમે ગરમ કરશો તો એનો સ્થાયી ઓક્સાઇડ Li2O વત્તા કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. તેના હાઇડ્રોજન કાર્બોનેટ નું અસ્તિત્વ ઘન અવસ્થામાં નથી હોતું. પ્રવાહી અવસ્થા હોઈ શકે પણ એની ઘન અવસ્થામાં અસ્તિત્વ નથી. બાકી બધા એ ઘન છે, જ્યારે આ ઘન અવસ્થામાં અસ્તિત્વ હોતું નથી. તો આટલો પેરેગ્રાફ લિથિયમ માટે આપણા માટે શું છે, એક અલગ પ્રકારની પ્રોપર્ટીઝ ધરાવે છે. ધ્યાન આપજો. અહીંયા સુધી ક્લિયર થાય છે ભાઈ? બધા સારી રીતે જોડાઈ જજો. બીજી વાત એ કહું કે આજે ન્યૂઝપેપરમાં કાલે વાલી મંડળ છે આપણે જુનાગઢમાં, એને પણ રિક્વેસ્ટ કરેલી છે કે જુનાગઢમાં કોરોના ઓછો હોવાને કારણે ઓકે છોકરાઓનું બગડે નહીં એવું વિચારજો, એટલે કંઈક પોઝિટિવ થશે બધાનું. ઓકે, ઘરે સારી રીતે ભણવા માંડજો, ટાઈમ વેસ્ટ નહીં કરતા. જેટલું પણ ક્લિયર કરાવવામાં આવે એટલું સરસ રીતે ઘરે તૈયારી કરવી. ઓકે, તમે બધાએ જોઈ પણ લીધું કે જેટલું આપણે તૈયાર ન કરીએ, સમજીએ નહીં, વાંચીએ નહીં, એટલું આપણને પ્રોબ્લેમ ઊભા થવાના છે. ઓકે, ધ્યાન આપજો. અહીંયા સુધી ક્લિયર થયું હોય તો આપણે ઓબ્ઝર્વ કરીએ. બીજું એ પણ કહી દઉં, જે લોકો ઇંગ્લિશમાં જોવાનું ઈચ્છા થાય તો એ લિંક પણ હું તમને મોકલાવીશ. ઓકે, એટલે ઇંગ્લિશનું આમાં હું ડિસ્કશન કરતો નથી. અહીંયા ઇંગ્લિશનું હું ડિસ્કશન કરતો નથી. આપણે જે ઇંગ્લિશ પાર્ટ કરીએ છીએ, ઓકે, ઇંગ્લિશ મીડિયમનો લેક્ચર્સ એવું લાગે તો જરા જોઈ લેવો, એટલે તમારું ડબલ કામ થઈ જશે. ઓકે, લિથિયમની અંદર જે આપણે જોઈ, લિથિયમની અનિયમિતતા, ગુણધર્મમાં ની અનિયમિતતા આપણે જોવાની છે. એનોર્મસ પ્રોપર્ટી ઓફ લિથિયમ એટલે કે લિથિયમની અનિયમિત ગુણધર્મો જોવાના છે આપણે અહીંયા. લિથિયમ કયા કારણોસર અનિયમિત વર્તન ધરાવે છે, આગળ પણ ચર્ચા કરી ગયા છીએ. ખબર છે બધાને કે નહીં ભાઈ? લિથિયમ શા માટે એના ગુણધર્મોમાં અનિયમિતતા ધરાવે છે?
કોઈ કહેશે મને શા માટે? પહેલું કારણ રહ્યું અપવાદ તરીકે લિથિયમ પરમાણુ અને તેના આયનનું કદ કેવું છે? નાનું છે. પછી ઊંચી ધ્રુવીભવન શક્તિ, એટલે આપણે આગળ કહ્યું છે ફાઝન રૂલ્સ પ્રમાણે નાનું કદ હોવાને કારણે સામેવાળાના ઇલેક્ટ્રોન ક્લાઉડને પોલરાઇઝ કરી શકે, અને ગુજરાતીમાં કહેવાય ધ્રુવીભવન પામવાની શક્તિ, ધ્રુવીભવન કરવાની શક્તિ. પરિણામે લિથિયમ સંયોજનની સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થાય છે. મોટા ભાગના આલ્કલી સંયોજનો એ આયોનિક હોય છે, જ્યારે લિથિયમ સાથેના સંયોજનો કેવા હોય છે? કોવેલન્ટ હોય છે, જે તેઓની કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્યતા માટે જવાબદાર છે. આપણે આગળ ભણી ગયા કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, એટલે આયોનિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય થાય છે, જ્યારે આ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થાય, કારણ કે એનો સહસંયોજક સ્વભાવ, એના માટે જવાબદાર એનું પરમાણુ અને આયનનું કદ, અને બીજું ઊંચી ધ્રુવીભવન શક્તિ. અને ઊંચી ધ્રુવીભવન શક્તિ માટે વીજભાર અને ત્રિજ્યા ગુણોત્તર ઊંચો છે. વધુમાં લિથિયમ કોની હારે સામ્યતા ધરાવે? લિથિયમ છે એ મેગ્નેશિયમ સાથે સામ્યતા ધરાવે છે, જેની ચર્ચા આગળ ઉપર કરીશું. મતલબ આપણે એક બે વખત ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. લિથિયમ અન્ય આલ્કલી ધાતુ વચ્ચેના તફાવતના મુદ્દાઓ કયા છે? તો પહેલી વાત તો લિથિયમ ઘણું સખત છે, બીજા બધા સોફ્ટ છે, તો લિથિયમ કેવું છે? સખત છે. તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ અન્ય આલ્કલી ધાતુઓ કરતા કેવા છે? ઊંચા છે. લિથિયમ આલ્કલી ધાતુમાં સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે. આગળ આપણે કીધું હતું, યાદ હોય તો, આ સ્ટેટમેન્ટ મેં તમને સારી રીતે સમજાવ્યું હતું કે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા એની ઓછી છે, છતાં એ સૌથી પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એના કારણમાં આપણે આખી ચર્ચા કરી ચૂકેલા છીએ. યાદ છે ભાઈ? આ વાત થઈ ગયેલી છે? તમને લોકોને ખબર છે કે નહીં? જરા મને કહેશો. આ વાત વિશે ચર્ચા કરી ગયેલા છીએ. ઓકે, સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. એના માટે આપણે જોયું હતું કે લિથિયમની સબ્લિમેશનની પ્રોપર્ટી, પછી આપણે આયોનાઇઝેશન જોયું હતું, ત્યાર પછી આપણે એની હાઇડ્રેશન એન્થાલ્પી જોઈ હતી. આયનિકરણ એન્થાલ્પી ઊંચી હોય, એની સામે હાઇડ્રેશન એન્થાલ્પી પણ ઊંચી છે, અને આ હાઇડ્રેશન એન્થાલ્પી ઊંચી હોવાને કારણે એમનો રિડક્શન કરવાનો ગુણધર્મ વધારે છે. બે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે, અને છેલ્લી પ્રક્રિયા આપણે જોઈ હતી હાઇડ્રેશન એ ઉષ્મા ક્ષેપક છે, એકબીજાને શું કરે છે? સંતુલિત કરી દે છે. બીજી વાત હતી હવામાં દહન કરતા મુખ્યત્વે એ શું બનાવે? મોનોક્સાઇડ Li2O અને નાઇટ્રાઇડ Li3N. Li3N તો આપણે લિથિયમ +1 N-3 Li3N બનાવે, જે અન્ય આલ્કલી ધાતુ બનાવતું નથી. અન્ય આલ્કલી ધાતુ છે એ ઓક્સાઇડ કે નાઇટ્રાઇડ બનાવતા નથી. LiCl જળ શોષક છે, પાણીને શોષે. LiCl × 2H2O તરીકે સ્ફટિકરણ પામે છે, જ્યારે અન્ય આલ્કલી ધાતુઓ ક્લોરાઇડ જળયુક્ત સંયોજનો બનાવતા નથી, કારણ કે લિથિયમની હાઇડ્રેશન એન્થાલ્પી ઊંચી હોવાને કારણે એ જળયુક્ત સંયોજનો બનાવે છે, જ્યારે બીજા બનાવતા નથી. લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ થોડી વાર પહેલા આપણે જોયું ઘન સ્વરૂપે મળતો નથી, જ્યારે અન્ય બધા જ તત્વોના ઘન હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બીજાના બધાના તો MHCO3 ઘન સ્વરૂપે મળે, જ્યારે લિથિયમનો ઘન સ્વરૂપે મળતું નથી. આ એક વાત આપણે જોઈ. લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત ઇથાઇન સાથેની પ્રક્રિયાથી ઇથાઇનાઇડ બનાવતો નથી. આ પ્રક્રિયા આગળ આપણે જોયેલી છે. તમારી પાસે જે મેં લિથો આપેલો છે એમાં ઇથાઇનાઇડ બનાવવાની પ્રક્રિયા મેં તમને સમજાવેલી છે.
પેજ નંબર 7 ઉપર જે લીથો આપેલો છે એમાં 10-7 નંબરનું પેજ છે. એ પેજની અંદર સોડિયમનું રિએક્શન છે. સોડિયમ વત્તા CH ટ્રિપલ બોન્ડ CH અને gives સોડિયમ C ટ્રિપલ બોન્ડ C Na. આને કહેવાય ઇથાઇનાઇડ. આ ઇથાઇન છે. આ બનાવે પણ લિથિયમ બનાવતો નથી. મળ્યું ભાઈ રિડ્યુસિંગ નેચરની અંદર. એની નીચેની લાઈન પણ વાંચી લેજો કે lithium the first element of the group is expected to be weakest reducing agent. weakest reducing agent હોવો જોઈએ. કારણ શું? તો કે એની આયોનાઇઝેશન એન્થાલ્પી ઊંચી છે છતાં પણ એ સ્ટ્રોંગેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ તરીકે કામ કરે છે. ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી ઉર્જા સૌથી વધારે કોણ પ્રાપ્ત કરે છે? લિથિયમ. પણ રિડ્યુસિંગ માટે જે હાઇડ્રેશન એન્થાલ્પી ખૂબ ઊંચી હોવાને કારણે એ આયોનાઇઝેશનની જે વેલ્યુ છે એને એ ન્યુટ્રલાઇઝ કરી દે છે. ખાસ ધ્યાન આપજો. લિથિયમ નાઇટ્રાઇડ. લિથિયમ નાઇટ્રાઇટ ને ગરમ કરવાથી લિથિયમ ઓક્સાઇડ બને છે. જ્યારે અન્ય આલ્કલી ધાતુઓના નાઇટ્રેટ તેમના અનુવર્તી નાઇટ્રાઇટમાં વિઘટન પામે છે. LiNO3 ને ગરમ કરો તો શું બને? Li2O NO2 પ્લસ O2. જ્યારે NaNO3 ને ગરમ કરો તો NaNO2 પ્લસ O2. આ જો NO3 માંથી NO2 બન્યું, નાઇટ્રેટ માંથી નાઇટ્રાઇટ બન્યું. જ્યારે અહીંયા નાઇટ્રેટ માંથી નાઇટ્રાઇટ ને બદલે શું બને? ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય. આ બંને રિએક્શનમાં તફાવત છે. આલ્કલી ધાતુમાં બાકીના બધા છે એ એનું અનુવર્તી નાઇટ્રાઇટમાં રૂપાંતર પામે, જ્યારે આ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજનમાં વિઘટન પામે છે. ખાસ ધ્યાન આપજો. લિથિયમ ફ્લોરાઇડ અને લિથિયમ ડાયોક્સાઇડ Li2O અન્ય મોનોક્સાઇડ અન્ય આલ્કલી ધાતુઓના અનુવર્તી સંયોજનો કરતા પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય છે. આગળ આપણે જોયું હતું લિથિયમના સંયોજનો સહસંયોજક હોય અને સહસંયોજક વધારે હોવાને કારણે એ પાણીમાં ઓછા દ્રાવ્ય થાય છે. આગળ આપણે ભણ્યા એમ ધ્રુવીય સંયોજન ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. ધ્રુવીય એટલે જેની પાસે ધન અને ઋણ વીજભાર હોય એ બધા ધ્રુવીય છે. અહીંયા સહસંયોજક સ્વભાવ હોવાને કારણે એ પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય છે, પણ ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર એ દ્રાવ્ય થતા હોય છે. ચાલો અહીં સુધીમાં કોઈને કાંઈ ક્વેશ્ચન્સ છે ભાઈ? જરા ક્લિયર કરજો. ઇફ યુ હેવ એની ક્વેરી ધેન ટેલ મી. અહીંયા સુધીમાં કાંઈ ક્વેશ્ચન્સ હોય તો મને કહેજો. એનોલ્મસ બિહેવિયર તમે લોકો 10-9 પેજ ઉપર લિથોમાં આપેલું છે, જેની અંદર ઘણા બધા અનોલ્મસ પ્રોપર્ટી વધારાની પણ આપેલી છે. એ વધારાની પ્રોપર્ટીને જરા જોઈ લેજો, એક વખત વાંચજો. જે લોકો JEE નીટ તૈયારી કરે છે ઓકે, એ લોકો પેજ નંબર 10-9 પણ રિફર કરી લે. ઓકે, કંઈ ડાઉટ્સ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં મને કહેજો. હવે જોવાનું છે લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતા.
શા માટે સામ્યતા જોવા મળે એના વિશેનો આપણે ચર્ચા કરી રહ્યા છે. લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતા ખાસ કરીને આશ્ચર્યજનક છે. બંને જુદા જુદા સમૂહમાં હોવા છતાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ, બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો જનરલી લિથિયમ છે પેલા સમૂહ જેવા નેચર ધરાવવું જોઈએ, પણ લિથિયમની પ્રોપર્ટી મેગ્નેશિયમ જેવી જોવા મળે છે. આશ્ચર્યજનક છે. એનું કારણ શું? તો કે લિથિયમનું જે કદ છે એ 152 pm છે, જ્યારે મેગ્નેશિયમનું છે એ 160 pm છે. લિથિયમનો તમે અને મેગ્નેશિયમનો આયોન બન્યા પછી લિથિયમ પ્લસ સંયોજન જે છે 76 pm છે, જ્યારે મેગ્નેશિયમ પ્લસ 2 72 pm છે. બંનેની સાઇઝમાં કોઈ જાજો ફરક નથી અને સાઇઝ અને કારણે એના ઉપરનો જે રેશિયો છે, ચાર્જનો રેશિયો, એ ઘણો બધો વધી જાય. એને કારણે એની ચાર્જ ડેન્સિટી બંનેમાં કેવી જોવા મળે? નિયર બાય સેમ જોવા મળે. ઓકે, એમને કારણે બંને વચ્ચે સામ્યતા જોવા મળે છે, ખાસ કરીને એના કદને કારણે. લિથિયમ અને મેગ્નેશિયમ તેઓના અનુવર્તી સમૂહના અન્ય તત્વ કરતા વધારે સખત અને હલકા છે. આ બંને કેવા છે? વધારે સખત છે અને પાછા હલકા છે. લિથિયમ અને મેગ્નેશિયમ પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરે છે. તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય છે. તેમના હાઇડ્રોક્સાઇડને ગરમ કરતા વિઘટન પામે છે. લિથિયમ અને મેગ્નેશિયમ બંને નાઇટ્રોજન સાથે સીધા સંયોજન નાઇટ્રાઇડ આપે છે. જો એક જ વસ્તુમાં આપણને એક તો લિથિયમ અને મેગ્નેશિયમ પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરે છે, જ્યારે સોડિયમ, પોટેશિયમ આ બધા વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરે છે. શું કરે છે? વિસ્ફોટક રીતે પ્રક્રિયા. જ્યારે આ કેવું છે કે એ ધીમેથી પ્રક્રિયા કરે. બીજી વાત, એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય છે. એનું કારણ એના સહસંયોજક સ્વભાવ. તેમના હાઇડ્રોક્સાઇડ જે છે એને ગરમ કરતા એ શું થાય? વિઘટન પામી અને ઓક્સાઇડ બનાવી દે. લિથિયમ અને મેગ્નેશિયમ બંનેને નાઇટ્રોજન સાથે સીધા સંયોજાઈ નાઇટ્રાઇડ બનાવે. Li3n અને Mg3n2. Li+1 છે, n-3 છે, એટલે સંયોજન બને Li3n. અને મેગ્નેશિયમમાં બને Mg+2 હોય અને n-3, એટલે જવાબ આવે Mg3n2. ઓક્સાઇડ Li2O અને MgO વધુ ઓક્સિજન સાથે સંયોજાય કોઈ સુપર ઓક્સાઇડ આપતા નથી. શું આપતા નથી? સુપર ઓક્સાઇડ આપતા નથી, જ્યારે બીજા સુપર ઓક્સાઇડ આપી શકે છે. ઓક્સાઇડ Li2O અને MgO વધુ ઓક્સિજન સાથે સંયોજાય કોઈ સુપર ઓક્સાઇડ આપતા નથી, જ્યારે બીજા સંયોજનો સુપર ઓક્સાઇડ પણ બનાવી શકે છે. લિથિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટને ગરમ કરતા સહેલાઈથી વિઘટન પામે છે અને ઓક્સાઇડ તથા કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે. લિથિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ છે એને ગરમ કરીએ તો Li2CO3, એને તમે ગરમ કરો તો શું બનાવે? Li2O વત્તા કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે બાકી બધા સંયોજનો જે બાકી બધા આલ્કલી તત્વોના જે કાર્બોનેટ છે એ વિદ્યુત ઉષ્મીય રીતે કેવા છે? સ્થાયીતા ધરાવે છે. LiCl અને MgCl2 બંને ઇથેનોલમાં દ્રાવ્ય છે. મતલબ આ કેવો દ્રાવક કહેવાય? કાર્બનિક દ્રાવક.
કાર્બનિક દ્રાવકમાં શું કામે દ્રાવ્ય છે? તો કે વધુ સહસંયોજક છે. કેવું છે? વધુ સહસંયોજક છે. એના મૂળમાં એનું કારણ છે કે લિથિયમની સાઇઝ નાની, લિથિયમ પ્લસ નાનું કદ ધરાવે અને વીજભારનો ગુણોત્તર વધારે હોવાને કારણે એ ધ્રુવી ભવન કરવાની ક્ષમતા વધારે છે. એમને કારણે એ બંને ઇથેનોલમાં દ્રાવ્ય થાય. LiCl અને MgCl2 બંને ભેજગ્રાહી છે, ભેજને ગ્રહણ કરે અને જલીય દ્રાવણમાંથી LiCl2 2H2O તથા MgCl2 8H2O તરીકે સ્ફટિકરણ પામે છે. જ્યારે બાકીના ક્લોરાઇડ એ હાઇડ્રેટ સંયોજન બનાવતા નથી. ચાલો આટલું ક્લિયર કરો. એક વખત રીડ કરી લો. 5 મિનિટ તમને આપું છું. કઈ ક્વેશ્ચન્સ હોય, ક્વેરી હોય તો મને પૂછજો. ઓકે, સોડિયમના કેટલાક અગત્યના સંયોજનો. સોડિયમના આપણે અગત્યના સંયોજનોમાં અહીંયા જોવાનું છે. ઔદ્યોગિક રીતે ઉપયોગી સોડિયમના સંયોજનોમાં સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બાયકાર્બોનેટનો સમાવેશ થાય. આ સંયોજનનું મોટા પાયે ઉત્પાદન, તેઓના ઉપયોગો નીચે વર્ણવ્યા છે. જુઓ, પહેલું આવ્યું સોડિયમ કાર્બોનેટ. એનું સૂત્ર થાય Na2CO3 into 10H2O, ડેકાહાઇડ્રેટ. સામાન્ય રીતે સોડિયમ કાર્બોનેટને કઈ પદ્ધતિથી બનાવવામાં આવે? સોલ્વે પદ્ધતિ. આ પ્રક્રિયામાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની ઓછી દ્રાવ્યતાનો લાભ લેવામાં આવે છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની ઓછી દ્રાવ્યતા. પાણીમાં દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. એનો લાભ લેવામાં આવે છે. કેવી રીતે? જોઈએ. જેથી તે સોડિયમ ક્લોરાઇડની એમોનિયા હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી અવક્ષેપન પામે છે. સોડિયમ ક્લોરાઇડની કોની હારે પ્રક્રિયા કરવાની છે? એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એમોનિયા વડે સંતૃપ્ત કરવામાં આવેલા સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી એમોનિયમ કાર્બોનેટ બને. ત્યારબાદ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને. આ સંપૂર્ણ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે નીચે મુજબ લખી શકાય. સૌથી પહેલા શું કરવામાં આવ્યું? એમોનિયા વડે સંતૃપ્ત કરવામાં આવેલા સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર દ્રાવણમાં થી CO2 વાયુ પસાર કરવાનો અને એને કારણે એમોનિયમ કાર્બોનેટ અને ત્યારબાદ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને. આ સંપૂર્ણ પ્રક્રિયાના સમીકરણ નીચે મુજબ છે. ખાસ અહીંયા ધ્યાન એ આપજો સ્ટુડન્ટ્સ, આ પ્રક્રિયામાં શું થાય છે?
સોડિયમ ક્લોરાઇડનું જે દ્રાવણ છે એ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં, જેને બ્રાઇન સોલ્યુશન કહેવાય, સોડિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ, એમાંથી આપણે એમોનિયા વાયુને પસાર કરવામાં આવે અને એમને આ બંનેના કોન્સન્ટ્રેશન વાળા સંયોજનને કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે ત્યારે એમાંથી શું બને તો કે એમોનિયમ કાર્બોનેટ મળે. આ એમોનિયમ કાર્બોનેટને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો એમાંથી એમોનિયમ બાયકાર્બોનેટ બને અને ત્યારબાદ એમોનિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે? એમોનિયમ બાયકાર્બોનેટ અને NaCl ની પ્રક્રિયાથી અહીંયા આપણને NH4 પ્લસ HCO3 -1 અહીંયાથી મળશે Na+1 અને Cl-1. આ Na છે આની હારે જોડાશે, NH4 Cl સાથે જોડાશે તો થઈ જશે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. તમને આ પ્રક્રિયા હું પેલા લેપટોપ ના આપણા સોફ્ટવેર સાથે કનેક્ટ કરી અને બતાવું. ઓકે, 2 મિનિટ મને આપજો જેથી કરીને આપણે એને કનેક્ટ કરી શકીએ. ઓકે સ્ટુડન્ટ્સ, ધ્યાન આપજો જરા 2 મિનિટ માટે.
સોફ્ટવેર નો અવાજ નથી આવતો? ચેક કરો જરા. મારો અવાજ એ નથી આવતો? હજી અવાજ નથી આવતો? અત્યારે હું બોલું છું, કઈ અવાજ જ નથી આવતો તમને? ઓકે, પણ નથી આવતો તો આપણે જોઈ લેશું. અત્યારે ધ્યાન આપીએ અહીંયા. પાણીમાં નાખશો તો સંપૂર્ણપણે ઓગળી જાય, કહેવાય માંગે છે. પાણીમાં નાખીએ તો સંપૂર્ણ ઓગળી જશે. સોડિયમ કાર્બોનેટને ગરમ કરવાથી બને. સોડિયમ બાયકાર્બોનેટને ગરમ કરીએ તો વિઘટન પામી અને શું બને? Na2CO3H2O into CO2. કાર્બોનેટ બનાવવું પડશે અને સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ
વોઇસ તો આવવો જોઈએ ભાઈ, મેં કશું જ કર્યું નથી. ઓકે, અવાજ આવે છે? હવે અહીંયા ધ્યાન આપો પેજ નંબર 10-13 ઉપર. સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ સોડિયમ કાર્બોનેટ બનાવવા માટેની જે પદ્ધતિ છે એમની અંદર જે આપણને બુક્સમાં આપેલું છે એ પ્રમાણે જોઈએ તો એને શું કહ્યું છે? તમારી પાસે જે બુક છે એમાં આખો ડાયાગ્રામ આપેલો છે કેવી રીતે તૈયાર કરવું. ઓકે, તો જરા એમાં ધ્યાન આપજો. પેજ નંબર 10-13 ઉપર સૌથી પહેલા પ્રોસેસ શરૂ થાય કે સોડિયમ કાર્બોનેટ 10-12 પેજ ઉપર generally prepared commercially by Solvay process. કેનાથી બનાવવામાં આવે? Solvay process. Solvay process. પહેલો છે પ્રિન્સિપલ ઓફ ધ પ્રોસેસ. એને કહ્યું છે કાર્બન ડાયોક્સાઇડ. પહેલી વાત તો એ છે કે સોડિયમ ક્લોરાઇડનું 28% કોન્સન્ટ્રેશન, જેને આપણે કહીએ બ્રાઇન, આ બ્રાઇનની અંદરથી એમોનિયા પાસ કરવાનું, એમોનિયા ગેસ, અને આ બંનેના મિક્સચરને ક્યાંથી પાસ કરવાનું છે? કાર્બન ડાયોક્સાઇડ ગેસમાંથી. અને એમને કારણે તમને જે રિએક્શન જોવા મળે છે એ અમોનિયા ગેસ ઇન પ્રેઝન્સ ઓફ વોટર કાર્બન ડાયોક્સાઇડ સાથે રિએક્શન કરશે અને એને કારણે એ બનશે. જો અહીંથી તમને H+ આની સાથે જોડાશે અને એને કારણે એમોનિયમ NH4+ CO3-2 પ્રાપ્ત થશે અને એને કારણે આપણને મળશે એમોનિયમ બાયકાર્બોનેટ NH4 twice CO3. જો અહીંયા સોડિયમ ક્લોરાઇડ ખુદ રિએક્ટ નથી કરતું, પણ સોડિયમ ક્લોરાઇડના બ્રાઇન સોલ્યુશન કહેવાય. 28% સાંદ્રતા ધરાવતા સોડિયમ ક્લોરાઇડમાં એમોનિયાને સંતૃપ્ત કરવામાં આવે અને એના સંયોજનને અથવા એના મિશ્રણને કાર્બન ડાયોક્સાઇડમાંથી પાસ કરવામાં આવે અને એને કારણે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે રિએક્શન થાય અને એમોનિયમ
બાયકાર્બોનેટ આપણને પ્રાપ્ત થાય. NH4 twice CO3 અહીંયા આવશે 2. ઓકે, આ આપણને મળશે. ફરીથી આ એમોનિયમ બાયકાર્બોનેટને કાર્બન ડાયોક્સાઇડ થી સંતૃપ્ત કરવામાં આવે એટલે આપણને પ્રાપ્ત થાય NH4 HCO3, જેને કહેવાય એમોનિયમ બાયકાર્બોનેટ. બેલેન્સ કરવા માટે આપણે અહીં લખશું 2 NH4 HCO3. અને આ સોડિયમ બાયકાર્બોનેટની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોવાથી એના આપણને શું મળે? અવક્ષેપ પ્રાપ્ત થાય, પ્રેસિપિટેશન મળે. અને ત્યાર પછી જે આ NH4 HCO3 ની પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે. સોરી, અહીંયા નહીં, પણ સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે NH4 અને Cl જોડાશે અને HCO3 એટલે સોડિયમ બાયકાર્બોનેટ આપણને પ્રાપ્ત થશે પ્લસ NH4 Cl. આની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોવાને કારણે આ આપણને પ્રેસિપિટેટ તરીકે મળશે અને આ એકવા તરીકે એટલે કે દ્રાવણ ગાળણ હશે, આનું ગાળણ હશે અને આ ઘન સ્વરૂપે મળશે આપણને. કેવા સ્વરૂપે? ઘન સ્વરૂપે મળશે. હવે જે આપણને આ પ્રાપ્ત થાય NaHCO3, આ NaHCO3 ને જો ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થાય Na2CO3 પ્લસ H2O અને CO2 આપણને પ્રાપ્ત થાય. આ પ્રોસેસ આપણને જોવા મળે અને એને કારણે આપણે શું પ્રાપ્ત કરીએ? સોડિયમ કાર્બોનેટ. જો આટલી પ્રોસેસ કેટલાને ક્લિયર થાય છે? આટલી પ્રોસેસ આપણને ટેક્સ્ટબુકમાં આપેલી છે. ત્યાર પછી આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે આ NH4Cl જે પ્રાપ્ત થયું ધરાવતા દ્રાવણમાં CaOH ટ્વાઇસ પ્રક્રિયા કરશે. એને કારણે આપણને CaCl2 પ્લસ એમોનિયા ગેસ અને પ્લસ H2O પ્રાપ્ત થશે. CaCl2 Cl2 લાવવા માટે અહીંયા પણ બે બેલેન્સ કરવા પડે. CaCl2 અને H2O આપણને પ્રાપ્ત થશે. અત્રે એ નોંધવું જરૂરી છે કે સોલ્વે પ્રક્રિયા પોટેશિયમ કાર્બોનેટના ઉત્પાદન માટે વાપરી શકાય નહીં, કારણ કે પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલો બધો દ્રાવ્ય છે કે પોટેશિયમ ક્લોરાઇડના સંતૃપ્ત દ્રાવણમાં એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઉમેરવા છતાં પણ તે અવક્ષેપ પામતો નથી. ખાસ અંડરલાઈન કરજો. પોટેશિયમ કાર્બોનેટનું ઉત્પાદન આ પદ્ધતિથી ન કરી શકાય, કારણ કે એ ખૂબ જ દ્રાવ્ય છે અને દ્રાવ્ય હોવાને કારણે આપણે અવક્ષેપ પમાડી શકતા નથી. સોડિયમ કાર્બોનેટ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ કે જેનું નામ છે ડેકાહાઇડ્રેટ Na2CO3 તરીકે અસ્તિત્વ ધરાવે. તેને કહેવાય ધોવાના સોડા તરીકે પણ ઓળખવામાં આવે. તે પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે. આ સંયોજનને ગરમ કરતા ડેકાહાઇડ્રેટમાંથી સ્ફટિક જળ ગુમાવે છે અને મોનોહાઇડ્રેટ બને. જ્યારે Na2CO3 10H2O હોય અને એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો તો Na2CO3 H2O અને 9 પાણીના અણુઓ છૂટા પડે. જો એને Na2CO3 10H2O ને 373 કેલ્વિન થી વધારે તાપમાને ગરમ કરશો તો પાણીના બધા જ અણુઓ છૂટા પડી જશે. Na2CO3 વત્તા 10H2O પ્રાપ્ત થશે. સોડિયમ કાર્બોનેટનો કાર્બોનેટ ભાગ પાણી વડે જળ વિભાજન પામી દ્રાવણને આલ્કલાઇન બનાવે છે.
સોડિયમ કાર્બોનેટનો કાર્બોનેટ ભાગ પાણી વડે જળ વિભાજન પામી દ્રાવણને કેવું બનાવે? આલ્કલાઇન બનાવે છે. કાર્બોનેટ ભાગ CO3-2 વત્તા H2O, તો અહીંથી આપણને બે વાત મળે છે, H+ અને OH માઇનસ. આ H કોની હારે જોડાઈ જાય? CO3 હારે, એટલે HCO3-1 વત્તા OH-1, અને આ OH-1 ને કારણે દ્રાવણમાં કેવું? તો કે બેઝિક નેચર જોવા મળે, આલ્કલાઇન દ્રાવણ બનાવે. એના ઉપયોગ કયા છે? તો કે કઠિન પાણીને નરમ બનાવવા, આગળ આપણે આવેલું છે, ધોબી કામમાં એટલે કપડા ધોવામાં, સ્વચ્છીકરણ માટે ઉપયોગી, કાચ, સાબુ અને બોરેક્સ. બોરેક્સ તમે આગળ ભણશો, બોરેક્સ પદાર્થ તેને કોસ્ટિક સોડા જેવા સંયોજનના ઉત્પાદનમાં ઉપયોગી છે. કાચની બનાવટમાં બોરેક્સનો ઉપયોગ થાય. તે કાગળ, રંગ અને કાપડ ઉદ્યોગમાં પણ ઉપયોગી છે. પ્રયોગશાળાના અગત્યના પ્રક્રિયક તરીકે જથ્થાત્મક અને ગુણાત્મક પૃથ્થકરણમાં, એટલે તમે જે એનાલિસિસ કરો બે પ્રકારના હોય. અત્યારે જે કરો છો પ્રેક્ટિકલ કરવામાં આવશે, જેમાં ટાઇટ્રેશન કરવામાં આવે એને જથ્થાત્મક કહેવાય, અને એના પછી જે એના ગુણધર્મોનો તપાસ કરી અને ઓળખાણ કાઢીએ એને પૃથ્થકરણ, ગુણાત્મક પૃથ્થકરણ તરીકે ઓળખી શકાય. તો આ અહીંયા ક્લિયર કરીએ છીએ. તમે પહેલામાં પણ વાંચજો, હજી ડિટેલ પ્રોસેસ નેક્સ્ટ પીરિયડમાં હું વધારે ડિટેલમાં એને એક્સપ્લેન કરીશ. ઓકે, આપણી રેફરન્સ બુકમાંથી, એટલે જરા ધ્યાન આપજો એમાં. સોડિયમ ક્લોરાઇડ જરા એકાદી વખત વાંચી નાખજો, વંચાય એવું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ રીડ કરજો. ઓકે, ચલો, ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.